જય કિસાન ખેડૂત મિત્રો, તમાકુ પકવતા ખેડૂતો માથે પણ કર્યો અન્યાય। શું થયું તો કે કેન્દ્ર સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીથી અમલી નવો જીએસટી દર ખેડૂતોને કરશે પાયમાલ તેવી એક ભીતિ ઊભી થઈ, જેમાં આણંદ ખેડા જિલ્લાના 1.5 લાખ હેક્ટરમાં તૈયાર તમાકુ પાકના વેચાણ સમયે જ સરકારે ઝીકેલો ટેક્સ, એનો બોજથી ખેડૂતને મોટી નુકસાની। જેમ કે ચરોતર પ્રદેશ અને તેના ખાસ કરી અને આણંદ જિલ્લો તમાકુની ખેતી માટે વિશ્વમાં પ્રખ્યાત છે, જ્યાં હજારો ખેડૂત પરિવારનું ગુજરાન આ પાક ઉપર નિર્ભર છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા તમાકુ પરનો જીએસટી 28% હતો જ, તે વધારીને સીધો 65% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। ખેડૂતો ચિંતામાં અને અસંતોષની લહેર ફેલાણી છે। આણંદ જિલ્લાના બડાપુર ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કરી અને નોંધાવ્યો, અને ખેડૂતોએ કહી દીધું કે આવતા સમયમાં તમારી ભાષામાં તમને આપશું જવાબ। 28% ટેક્સથી ખેતીમાં નુકસાન હતું, ત્યારે તમે સીધો 65% કરી અને ખેડૂતને નુકસાની આપો છો। આ ટેક્સ તમે ઉદ્યોગ ઉપર લગાડી શકો જે તમાકાનું પ્રોસેસ કરે છે। આ રીતે કોઈ પણ પાકમાં થાય ત્યારે નુકસાની ખેડૂતના ભાગે જ આપવામાં આવે છે। આવતા સમયમાં ખેડૂતો તમને આપશે જવાબ। જય હિન્દ, જય કિસાન।